નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં। આજે આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 1 રોજની શાળાએ જઈએ તેમનું સરળ સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તો ચાલો આપણે શરૂ કરીએ। તમે રોજ શાળામાં આવો છો, બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે। કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર। જે તમે અહીં જોઈ શકો છો, અહીં છોકરી સાયકલ પર આવે છે, અહીં બે બાળકો ચાલીને આવે છે અને અહીં બાળકો છે તે રિક્ષામાં આવે છે। આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે, પરંતુ આવું દરેક જગ્યાએ હોતું નથી। તમે પણ તે જ રીતના જતા હશો ને। અને ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે। ચાલો આપણે થોડાક બાળકોને મળી અને એને જોઈએ તેઓ કઈ રીતે શાળાએ જાય છે। તો અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ। ઘરથી શાળા ઘણી દૂર છે, એટલે સરળતાથી શાળાએ જઈ શકતા નથી। શાળાએ જવા આવવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ। તમે શાળામાં કેવી રીતે જાઓ છો? તો ચાલીને, રિક્ષામાં, બસ દ્વારા, સાયકલ લઈને, કેટલાક બાળકોને તેમના વાલીઓ સ્કૂટર લઈને મૂકવા આવે છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની PDF અને બુક મેળવી શકો છો। અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને PDF અને બુક બંને મેળવી શકો છો। ચાલો ત્યાર પછી છે સિમેન્ટનો પુલ એટલે કે બ્રિજ। અમે નદીની પેલે પાર રહીએ, નદીની ઉપર પુલ બનાવવામાં આવ્યો છે। તે પુલ પરથી અમે શાળાએ જઈએ છીએ। આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે। પુલને પગથિયા પણ હોય છે। પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય? તો પુલ નદી ઉપર બનાવવામાં આવ્યો છે। પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો? તો પુલનો ઉપયોગ લોકો, પ્રાણીઓ અને વાહનો બધા જ કરે છે। આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તેની યાદી બનાવો। તો પુલ બનાવવા માટે સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાનો ઉપયોગ થાય છે। ચાલો ત્યાર પછી છે બેટ દ્વારકા। તો ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે અને અમે આવા વિસ્તારમાં રહીએ છીએ। શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ। બેટ દ્વારકા આવો જ એક વિસ્તાર છે, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો। શું તમે હોડીમાં બેઠા છો? કેવો અનુભવ થયો? હા, હોડીમાં બેસવાના અનુભવથી રોમાંચક આનંદ અનુભવતા હતા। પાણીના પ્રવાહથી અમારી હોડી હાલક ડોલક થતી હતી અને થોડો ગભરાટ પણ થયો। એકંદરે ખૂબ મજા આવી હતી। શું તમે બીજી કોઈ રીત વિચારી શકો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? તો હોડી સિવાય પાણીમાં તરીને, મોટી ટ્યુબ દ્વારા, તરાપા દ્વારા કે નાવ દ્વારા? ચાલો પછી ઊંટ ગાડી દ્વારા। અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો, અમે રણમાં રહીએ છીએ, બધી બાજુ રેતી જ રેતી। રેતી દિવસે ખૂબ ગરમ થાય, અમે શાળાએ જવા ઊંટ ગાડીમાં સવારી કરીએ છીએ। ત્યાર પછી અહીં બળદગાડું છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો। અમે ગામડામાં રહીએ, અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ। જો ખૂબ તડકો અથવા તો વરસાદ હોય તો છત્રીનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી છે સાયકલ દ્વારા। અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, સાયકલ દ્વારા સ્કૂલે જઈ રહી છે છોકરીઓ। અમારી શાળા દૂર છે। પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈને સરળતાથી જાય છે। શું તમે સાયકલ ચલાવી શકો છો? જો હા, તો કોણે શીખવાડી? તો એ જવાબ આવશે હા, મને સાયકલ ચલાવતા મારા પપ્પાએ શીખવાડી। તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? તો અમારી શાળામાં 100 બાળકો સાયકલ લઈને આવે છે। જો તમારી શાળામાં જેટલા બાળકો સાયકલ લઈને આવતા હોય તેટલા તમે અહીં લખી શકો છો। ચાલો ત્યાર પછી આપણે જોઈશું મારી શાળા મારી ગાડી।
તો અમે શાળાથી દૂર રહીએ છીએ. અમારા માટે શાળાએ વાહનની સુવિધા કરી છે, જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. તો તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? તો અમારી શાળા અમારા ઘરથી નજીક છે. જેમને દૂર હોય તેમને લખવાનું દૂર છે. તમારી શાળામાં આવી સુવિધા છે? જો હા, તો કયા વાહનોમાં તમે આવો છો? તો અમારી શાળામાં વાહનની સુવિધા છે. દરેક બાળકો અલગ અલગ વાહનોમાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ, ચાલો આપણે ગીત ગાઈએ. અહીં સરસ મજાનું ગીત આપેલું છે. લીલી પીળી બસ ચાલી ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. એક ટકોરે અટકે એ તો બે એ ઉપડી જાય. કાળા ડામરના રસ્તા આવે છે સામા ઘસતા. નદીઓ નીચેથી સરકી જાય, સરકી જાય, સરકી જાય. લીલી પીળી બસ ચાલી જાય. રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ખટાખટ. મોટરનું પોપું પીપ પીપ થાય, પીપ પીપ થાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય. બારી પાસે હું બેસું, જોતો હું ગાયો ભેંસો. ઊંટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. લીલી પીળી બસ ચાલી જાય. કેવું સરસ મજાનું ગીત હતું ને? તમે એવી કોઈ જગ્યા વિચારી શકો કે જ્યાં આમના કોઈ પણ વાહનો પહોંચી ના શકે? શું આવી જગ્યાઓ છે? તો હા, બાળકો જંગલ પાર કરે છે. અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળાએ જવા ગાઢ જંગલમાંથી જવું પડે છે. જંગલમાં એટલી બધી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીના અવાજ સાંભળી શકાય છે. અમે રોજ જંગલમાંથી પસાર થઈ શાળામાં જઈએ છીએ. તમે ક્યાં ક્યાં પશુ પક્ષીનો અવાજ ઓળખી શકો છો? તો અમે કાગડો, ચકલી, પોપટ, કોયલ વગેરે પક્ષીઓ તથા વાઘ, સિંહ, ગાય, ભેંસ, બકરી, કૂતરો વગેરે જેવા પ્રાણીઓનો અવાજ ઓળખી શકીએ છીએ. જંગલમાંથી પસાર થતાં શી કાળજી લેશો? તો જંગલી પ્રાણીઓ હુમલો ન કરે તેની સાવચેતી રાખવી. આડા અવળા, ઊંચા નીચા, ખાડા ટેકરાવાળા અને ગાઢ વૃક્ષોની વચ્ચેથી સંભાળીને ચાલીશું. જંગલમાં જોવા મળતા બધા જ ફળોને ખાઈશું નહીં. સાપ, વીંછી અને અન્ય ઝેરી જીવજંતુઓથી સાવધાન રહીશું. ચાલો, ત્યાર પછી છે પથરાળ રસ્તો. તો અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. રસ્તાઓ પથરાળ અને આડાઅવળા છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલી ભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ અને શાળાએ જવા માટે અને આવવા. મારું નામ નિધિ છે. હું 4થા ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી જ કામ કરતા નથી. તો પહેલાં શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી હતી અને મમ્મી મને ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા, પરંતુ હવે હું જાતે જ શાળામાં આવું છું. મને પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની તમામ વિષયની સ્વ અધ્યયન પોથીની PDF અને બુક તમે મેળવી શકો છો. અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી અને PDF અને બુક બંને મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી જે લોકોને શારીરિક ખામી છે તેમણે કેવી તકલીફ પડતી હશે? તો જોઈએ, કોઈ અપંગ હોય, કોઈ અંધ હોય કે કોઈ મૂકબધિર હોય, તો તેમને પડતી મુશ્કેલીઓ. ચાલો, અપંગ હોય તો અપંગ બાળકોને ગમે ત્યાં જવા આવવા માટે સ્વતંત્ર રીતે જઈ શકાય નહીં. તેથી અન્ય લોકોના સહારો લેવો પડે અને વ્હીલચેર કે ઘોડી દ્વારા જવું પડે. અંધ બાળકોને ઘંટડીવાળી ખાસ પ્રકારની સફેદ લાકડીનો ઉપયોગ કરવો પડે છે. પોતાની જરૂરી વસ્તુ જાતે લઈ શકાય નહીં અને દુનિયા અંધકારમય લાગે છે. મૂકબધિર બાળકોને બોલવામાં, વાતચીત કરવામાં, બીજાને પોતાની વાત સમજવામાં મુશ્કેલ પડે છે. ચાલો, ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં એવા રસ્તાઓ પણ છે જે આપણે ત્યાં નથી. ચાલો જોઈએ ત્યાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે. તો છે રોપવે એટલે કે ઉડન ખટોલા.
તમે પાવાગઢ અને અંબાજી ગયા છો, ત્યાં ટેકરી તળેટીમાંથી ટોચ પર જવા માટે ઉડન ખટોલા છે, એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય છે. કેટલાક રાજ્યમાં નદી અથવા ખીણની સામેની બાજુએ જવા માટે આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે. શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આગળ જોઈએ કે આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. તેથી આ બાજુથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવાય છે, તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. રસ્તામાં ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ હોય, કોઈ ફરક પડતો નથી. ગમે તેવા સંકટોને પાર કરીને અમે તો શાળાએ નિયમિત પહોંચીશું જ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની એટલે કે વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક, જેમના અહીં તમને સ્કેનરો આપેલા છે, જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને અવનવા વિડીયો અને પીડીએફો મેળવી શકો છો. ફરી આપણે મળીશું પાઠ નંબર 2ના સરળ સમજૂતીના સોલ્યુશન સાથે.